ચાલો આજે એક એવી દંતકથાની વાત કરીએ, એક સોનેરી પંખીની અને એક એવા છોકરાની જેનું જીવન આ એક વાર્તાએ સમજો ને કાયમ માટે બદલી નાખ્યું. આવો આ જાદુઈ સફરમાં સાથે જોડાઈએ. પણ સવાલ એ છે કે શું શબ્દોમાં આટલી બધી તાકાત હોઈ શકે? મતલબ કે એક નાનકડી વાર્તા શું એ કોઈના જીવનની દિશા જ બદલી શકે? ચાલો આજે આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ. તો આપણી વાર્તાનો હીરો છે નંદન. પણ સાચું કહું તો એ કોઈ હીરો જેવો નહોતો. એ તો એક એવો છોકરો હતો જેના માટે દરેક સવાર ખરેખર એક સંઘર્ષ હતી, એક લડાઈ હતી. જો ઘડિયાળના કાંટા 10 વાગ્યા પર છે અને નંદનની સવાર તો બસ હમણાં જ શરૂ થઈ છે. અને હવે રોજની જેમ જ શાળા માટે ભાગમભાગ, બધું ઉતાવળમાં, અને નાસ્તો એ તો ભૂલી જ જવાનો એનો તો સવાલ જ નથી. અને જુઓ, આ મોડી સવારની કિંમતને કેવી ચૂકવવી પડતી હતી. એક તો હંમેશા ઉતાવળમાં, અભ્યાસમાં તો પાછળ ને પાછળ જ રહેતો, અને શરીર જાણે સતત થાકેલું. આ બધાનું પરિણામ સીધું ને સટ 3 વિષયમાં નાપાસ. પણ પછી એક દિવસ બધું બદલાવાનું હતું. એના મામા ઘરે આવ્યા અને પોતાની સાથે એક રહસ્યમય વાર્તા લઈને આવ્યા. ખબર છે? એક એવી વાર્તા જે નંદનના જીવનનો આખો નકશો જ બદલી નાખવાની હતી. હવે એના મામા પણ બહુ હોશિયાર હતા. એમણે જે કર્યું એ બહુ જ ચતુરાઈભર્યું હતું. એમણે જાણી જોઈને નંદનની મમ્મીને જાણે કોઈ ખાનગી વાત કહેતા હોય એમ વાત શરૂ કરી. કારણ કે એમને પાક્કી ખબર હતી કે બાજુના રૂમમાંથી નંદન બધું જ ધ્યાનથી સાંભળી રહ્યો છે. અને બસ આ શબ્દો નંદનના મનમાં જઈને ચોંટી ગયા. એક સોનેરી પંખી, અને એને જે જોઈ લે એનો બેડો પાર. મતલબ કે એના દર્શન માત્રથી ભાગ્ય બદલાઈ જાય, તન અને મન બંને એકદમ સ્વસ્થ થઈ જાય. નંદન માટે તો આ કોઈ જાદુથી ઓછું નહોતું. પણ આ જાદુઈ પંખીને જોવું કંઈ એટલું સહેલું નહોતું. એની શરતો બહુ જ અઘરી હતી. પહેલું તો રોજ વહેલી સવારે ઉઠવાનું. બીજું, ખુલ્લા ખેતરોમાં જવાનું. અને ત્રીજું, આવું 2-3 મહિના સુધી ધીરજ રાખીને કરવાનું. હવે વિચારો, નંદન જેવા આળસુ છોકરા માટે તો આ કોઈ પહાડ ચડવા જેવો જ પડકાર હતો. પણ કહેવાય છે ને કે ક્યારેક સૌથી મોટા પડકાર જ સૌથી મોટા પરિવર્તનનો રસ્તો બની જાય છે. અને નંદને આ પડકાર ઝીલી લીધો. એણે એક એવી સફર શરૂ કરી જે એના જીવનને ખરેખર સમૃદ્ધ બનાવવાની હતી. તો એ રાત્રે જ નંદને એના પપ્પાને કહી દીધું કે કાલે મને સવારે 5 વાગે ઉઠાડજો. અને પછી શું? બીજે જ દિવસે મનમાં થોડી શંકા તો હતી, પણ એનાથી ઘણી વધારે આશા હતી. અને એ આશા સાથે એ નીકળી પડ્યો પોતાની શોધ પર. શરૂઆતમાં તો સ્વાભાવિક છે, બહુ થાક લાગ્યો. પણ પેલી સવારની તાજી હવામાં જાણે કોઈ જાદુ હતો. પછી 1 મહિનો વીતી ગયો. હવે એલાર્મની જરૂર જ નહોતી પડતી. 2 મહિના થઈ ગયા. પંખીનો તો કોઈ પત્તો નહોતો. પણ એક વાત પાક્કી હતી, નંદન પોતે બદલાઈ રહ્યો હતો. અને હવે આ બદલાવની અસલી પરીક્ષાનો સમય હતો. એની સ્કૂલની એક્ઝામ આવી ગઈ હતી. સવાલ એ હતો કે જે છોકરો હંમેશા નાપાસ થતો હતો, શું એ આ વખતે કંઈક અલગ કરી બતાવશે? શું ઇતિહાસ બદલાશે? અને પરિણામ આવ્યું તો બધા ચોંકી ગયા. નંદન આ વખતે ક્લાસમાં 3જા નંબરે પાસ થયો હતો. વિચાર તો કરો, આ એક એવી સિદ્ધિ હતી જેની કોઈએ સપનામાં પણ કલ્પના નહોતી કરી. નંદનની ખુશીનો તો કોઈ પાર જ નહોતો. અને એ જ ક્ષણે એને એક વાત સમજાઈ કે અરે, મેં તો હજી પેલું સોનેરી પંખી જોયું પણ નથી, અને છતાં મને કેટલું બધું મળી ગયું છે. કદાચ આ શોધ, આ સફર પોતે જ એક મોટો ખજાનો હતી. પણ એક સવાલ હજી પણ બાકી હતો. એક રહસ્ય જે ઉકેલાયો ન હતો. એ સોનેરી પંખી આખરે એ હતું ક્યાં? જવાબ તો મળવાનો જ હતો, પણ એવી રીતે જેની નંદને ક્યારેય કલ્પના પણ નહોતી કરી. રોજની જેમ જ એક સવારે ફરવા નીકળ્યો હતો. તળાવના કિનારે ઊભો હતો. પક્ષીઓનું કલરવ સંભળાતો હતો, અને એ બસ શાંતિથી ઉગતા પરોઢના એ સુંદર દૃશ્યને જોઈ રહ્યો હતો. જુઓ, એનું સ્વાસ્થ્ય સુધરી ગયું હતું. ભણવામાં પણ મન લાગવા માંડ્યું હતું. મતલબ કે બધું જ પાટા પર આવી ગયું હતું. પણ મનના એક ખૂણામાં પેલો સવાલ હજી પણ હતો. ક્યાં છે સોનેરી પંખી?
અને પછી જેવો પેલો કેસરવર્ણી કિનારીવાળો સૂરજ ધીમે ધીમે ક્ષિતિજ પર ઉપર આવ્યો, બસ એ જ ક્ષણે એના મગજમાં જાણે વીજળીનો ઝબકારો થયો અને બધો જ અંધકાર, બધી જ શંકા એક પળમાં દૂર થઈ ગઈ. એને સમજાઈ ગયું. એના મામા જે સોનેરી પંખીની વાત કરતા હતા એ બીજું કંઈ જ નહોતું. એ તો આ રોજ સવારે ઉગતો સૂરજ પોતે જ હતો. શિસ્ત, સારું સ્વાસ્થ્ય અને એક નવી શરૂઆત, આ બધાનું જીવંત પ્રતીક. એ તરત જ ઘરે ગયો અને એના મામાને એક પત્ર લખ્યો. અને એ પત્રમાં લખેલા શબ્દો એની સમજને કેટલી સુંદર રીતે બતાવે છે, સાંભળો. એણે લખ્યું, મામા, મેં એને જોયો, હું એને રોજ જોઉં છું અને હું એને રોજ જોઈશ. આખરે એણે સાચું રહસ્ય શોધી જ કાઢ્યું હતું. તો નંદને તો પોતાનું સોનેરી પંખી શોધી કાઢ્યું, પણ આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછે છે. આપણી સવારમાં એવું કયું સોનેરી પંખી છુપાયેલું છે જેની શોધ કદાચ આપણા જીવનને પણ આમ જ રોશન કરી શકે?